હે મારા ભગવાન, મારા બબે દીકરા અને મારી રૂપાળી ડોશી, અને આ તું મારી માથે હું કરવા બેઠો છો? સવારનો સાનું ટીપું નથી મળ્યું, નથી બીડી. ડોશી ક્યાંક મેકીને હાલી ગઈ છે. એ મીના, એ મીના, એ મીના, અહીંયા ઘોડા ને તને કીધું અહીંયા હાલ. કેમ તો એટલી બધી આમ ઘરમાં ઘરમાં રસ? અરે એલા આ છે ને કેવું સરસ છે, જોત ખરા. આ ખાવાની કેવી મજા આવે, ખાટું ખાટું છે. એ શરમ કર, આપણા જુવાન બે દીકરા છે. શરમ મારે કરવાની હોય? ખાટું ખાવાનું મન થયું આ ઉંમરે? તને ખાટું ખાવાનું મન થયું? અરે તમે ચાખો તો ખરા. મારે નથી ચાખવું, તું મને આટલું શા બનાય. તમને ચાની તલબ લાગી છે ને મને આ આમલી ખાવા મન થયું છે. આમલી ખાવાનું આ ઉંમરે મન થયું છે. ઘરે દીકરાની વહુ. તો દીકરાની વહુ હોય તો શું છે, ખાવાનું મન ન થાય? મન ન થાય. તમારું વહુ નથી એને કયો ચાનું. શા તું કરે, વહુ ન કરે? કા ના વહુને નથી સીંધવું. વહુને બોલાવો. તારે જ કરવો પડશે. શા બોલ. બોલો હું ચા નહીં કરું, મારે આમલી ખાવી છે એટલે ખાવી છે. ના શા તારે જ કરવો પડશે. જો હું ચા નહીં બનાવવા જાઉં, મારે તો આમલી ખાવાની છે એટલે એ ખાવાની. આ આમલી બતાયમાં મારા મોઢામાં લાળવું પડે છે, લાળવું. તો એમાં હું શું કરું? તો ખાઈ લ્યો તમે આમલી. તું શેટી રાખ. જેને ખાવ ને હા શેટી રાખ. મજા આવશે. જેને એક તો ખાવ. અરે પણ આપણે આ ગઢપણે નો હોય. અરે તમને હું ખબર, આ ગઈઢે ગટપડે જ ખવાય. લે આ ડોહાને તો આમલીની જોઈને તો લારું પડવા માંડી. એલા એ આંબલીની તો મેક એકવાર તું એવી, એકવાર આંબલી, પછી લાડવું પડે જ ને. એ તો હું શું કહું છું, તમે ખાવ ને થોડીક આમલી. એ આંબલી મેક તું કામ કરવા માંડી જા. કા હા આ બેહવા દે ને તમારે. નાખી દે. તો બેહવા દે ને ઘડી. એવું નથી જાતું. એક આ ડોહાને તો કાઈ કામ કરવા માંડ. કામ કરવા માંડ વાળા. સાકર ચા નહીં કરું. સાતો કરવો જ પડશે. તમારા ઓલા વહુને હું પૂજા કરવા લઈ આવ્યા છી? હા હા મેં કઈ ગધેડી ગુડી છે આખી જિંદગી મારે જ કામ કરવાનું? તે તારે મારું કામ ન કરવું પડે. પણ વહુ લઈ આવ્યા છે ને એ આપણા બેયનું કામ કરે. વહુને કામ છીંદવું નથી આપણે, કા તારે જ કામ કરવું પડશે. ના જાઓ વહુને કયો કરે. હાલો. શું છે બાપુજી, પણ રાડા રાડી પાડો છો છે? ક્યાં સુધી સંભળાય છે? આ જો ને ગધેડી કરે છે. મારા બાપુજીને ગધેડી નો કહેતા, મારા હાહરાને. એ કઈ ગધેડી છે? હા આ જો તમારી મર્યાદા નથી રાખતી, માથે નથી ઓળતી, આમ છૂટો છે અને આમ હાઈલી જાય છે. હવે અત્યારે ફેશન છે ઈ. ફેશન છે તો મેં માથે ન ઓળ જોઈ કેમ મને કયો છો? હવે આપણે જૂના માણા કહેવાય, ઈ નવા માણા કહેવાય. તો જરાક કેવાય મર્યાદા રાખે તમારી. એ બા, મારા હાહરાને ચાવી ચડાવવાની જરૂર નથી હો. હા બટા સાચી વાત. આ ડોહો એનો થઈ ગયો, ખબર જ પડતી મને કે છે. એ હું તારો જ છું. તો જરાક મારી કોર બોલાય એની કોર ન બોલાય તમારે. એ બાપુજી શું વાંધો છે? એ મેઈન મુદ્દા ઉપર આવો ને. એ બટા મારે હવારનો સા નથી મને મળ્યો. ચા નથી મળ્યો? હા એ બા તમે કાઈક શરમ કરો. મારા હાહરાને ચા નથી દીધો તો તમે આખો દી કરો છો હું? લટકા ફટાકા લકટા ફટાકા આખો દી ઈ જ કરે છે. મને બાપુજી બધી ખબર છે. અને બા તમે હે ને કાન ખોલીને સાંભળી લેજો. તમે હું મારા હાહરાને ચડાવતા હતા હું બધુંય સાંભળતી હતી. તો હા ભરતી ચા લઈને આવાય ને. તમને ક્યાં ગહીને ગુમડે ચોપડવાના છે? હોવના ઘરવાળાનું હાવ ધ્યાન રાખે. હા મારું ઈ જ કહેવાનું છે. બસ તો તને તારા ઘરવાળાને એકનું ધ્યાન રાખવાનું છે, આમાં ડોહા ડોહીનું તારે ધ્યાન રાખવાનું છે. તે કઈ મેં આખા ઘરનો બા ઠેકો નથી લીધો. મારા હાહરાને ધ્યાન તમારે જ રાખવાનું. હું બોલાવું હું તમારા દીકરાને હમણાં કે આમ જો બા છે ને મને જયવતી ટોચર જ કરતા હોય, તમે જોવો હવે. આ તો બોલાય ને કઈ બીક છે મને.
મારો છોકરો છે ઈ. તમારો ભલે ને છોકરો રે, મારો તો ધણી છે. હા પછી પેલા મારો છોકરો છે. મારી કોર જ બોલશે. બાપુજી, એ ડોહો જ છે. બાપુજી તમે શાંતિ રાખો. એ હાલો. બીજી શાંતિ રાખો. એ કામ નહીં સાંભળતા હોય. એ હાલો. હા એ તમે ક્યાં છો? વાડીએ એ તમે ઘીરે આવો જટ. શું છે હવે? આ તમારા બાન તમારા બાપુજી. અરે તમારે આ ધંધા હે બીજા કાંઈ છે જ નહીં. ઈ માન નથી તમારે પસ સાંભળવું. તમે ઘીરે આવો. હાલો આવું. બાપુજી હમણાં આવે છે તમારા દીકરા. જોયા એને ચોકો નાખો આમ બાપુજી કરે છે. મર્યાદા તો રાખતી ને જરાય તમારે. પણ તું લે ને તમે બહુ મર્યાદા રાખી હે ને તો ખબર છે. અને વહુને છે ને દીકરીની જેમ રખાય તો હેને આ કોઈ દી ઘરમાં કંકાસ જ ન થાય. દીકરીની જેમ રહેવું હોય ને તો ડોહા ડોહીનું ધ્યાન રખાય પેલા, પછી દીકરીની જેમ રાખી. તે ધ્યાન તો હું રાખું છું, કઈ પાડોશી નથી રાખતા. હે બાપુજી, એ તો બાપુજી અહીં ચા વગરના બેઠા ન હોય. એ તમારી ફરજ છે. ચા પાવો કે નહીં? તારી ફરજ છે ડોહાને ચા પાવો કે ન અરે હવે બહેન તો તા હું છે આ બધું? રમાય લે પીલુડા પાડવા માંડી તારી બાયડી. કયું ના મને હું આવી તયું ના ટોર્ચર કરે. તું આવીશો ને તેવીશો ને બાપુજીના કાન ચડાવે ભરાવે છે. અરે બાપુ તમે બેઠા છો ને આ બે બાજે છે, તમને હે કાઈ ખબર પડે છે કે નહીં? તારે જોવું નથી, તારે રખડવું છે. આમ ઓલો ઉઠિયાણ જોઈ આમ કે ભટકે છે. મન હું અહીંયા સા વગરનો હવારનો બેઠો. એ બાપુજી તમે એટા બેસી જાઓ. એક તો તારી વહુ મર્યાદા રાખે નહીં, આ ડોહાને ચા દે નહીં, મારી પર ડોહો ભડકે. તારી વહુ કઈ કામ જ નથી કરતી, હવાનું મારે જ કામ કરવાનું બધું. હા તો લગન થયા ને તે ચોખવટ જ કરી હતી કે મારી દીકરીથી કામ થાય ને એટલું જ કરશે. પણ હવે તો મૂંગી તો મર. હવે આ શેની હાટું બાજણું? કામ હાટું. અરે કામ હાટું આ આખું ઘર આપણું ગધેડે ચડ્યું. હું તમને કહી દઉં ને, બાપુજીને બાઈએ હજી ચા નથી પાયો ને એમાંથી આ ડખો થયો છે. પણ મારી વાત સાંભળજો, હું કામ કરતી હતી તેને ચા ન પવાય. હવે એને પાવો પડે ને તમારે પાવો પડે. પણ હું કામ કરું કે એને ચા દઉં બોલ. બાપુજી તમે હવે કોઈ બાજોમાં હવે આનો કઈક રસ્તો તો કાઢવો કે ન કાઢવો? તમારા બાને ચોખા શબ્દ કહી દેજો, મારાથી કામ થાય ને એટલું જ હું કરીશ. હવે શાંતિ રાખીને નકર હમણાં એક મૂકીને ફેરવી નાખી હમણાં. બટા તું ગમે ઈ કર અને આનો રસ્તો તું ઉકેલ લે. હવે હને શાંતિ રાખો. આપણા ઘરમાં નો બાજવાનું થાય ને એવું કઈક તો વિચારવું પડશે. નકર આ ડોસીને કાઢી મેલ તું. હવે સાના મના રહ્યો અત્યારે આ ઉંમરે ક્યાં કાઢવા મારા બાને? ગમે ના તું કાઢી મેલ. મારું કામ તો કરવું પડે કે ન કરવું પડે. મને જો ટાઈમે સા પીવો, ટાઈમે મને બીડી હવારીની બીડી નથી પીધી, સમજલા? બીડી મારે દેવાની હોય, હું કામ કરું કે એનું ધ્યાન રાખું. તારી બાયડી કાઈ કામ નથી કરતી બોલ. ઓલા ઉઠિયાણ ને કીધું હતું 2-3 જોડી લઈ આવી દે બીડીની. ઉઠિયાણ ગમે ના આલ્યો તો મને ભગવત. બાપુજી તે બા તમને હું નજરમાં આવું છું તો ઓલા ઉઠિયાર છે કપાતર ઈ કેમ નથી નજરમાં આવતો તમને? અરે એને તો કાઈ કહેવાનું નહીં. મારા હાથ ખોટનો એક છોકરો છે, મારા છોકરા સામું જાતી જ નહીં જરાય. તું હાથ ખોટનો છે ને તો મારિયા માથે રાખો એને. આ તો રાખવાનો છે, તને પૂછવા નહીં આવી અમે. હવે શાંતિ રાખો તો સારું છે. હું હને એક જગ્યાએ જાઉં છું, અહીંયા પૂછી જોઉં કે કોઈ કામ વાળા હોય ને તો આપણા ઘરની અંદર કામ કરે. મૂળ તો બાજણું એનું છે ને આપણે. કામવાળાનું ન કરે. બરોબર. મારે હને પૈસા નાખીને ભલે આપણા ઘરમાં બાજણું પતાવવું છે. હાય કામવાળામાં પૈસા ન નખાય. આને હું પૂજા કરવા લઈ આવ્યો છો તું? હવે બા એ ગળ કરતા ગળ્યું. જો આ ડોહો જો. આના જેવું એ કોઈ નહીં. હું તો કહું છું બાપુજી ઘરમાં કોઈ દી કજીયો જ ન થાય. હું કેવું તમારું? વાત હાસી છે તારી. હા તો પછી તને કમાવા જાવું પડે ને તો ખબર પડે. હાથ કેમ મારો ઘરવાળો હે ને ઘણોય કમાય છે. એ બાપુજી આ તમારા દીકરાએ કામવાળીનું નામ લીધું ને એના માનમાં હું તમને મસ્ત મજાની કડક ચા બનાવીને લઈ જા આવું. બટા જા. અને બા હને આપણા ઘરની અંદર બાજવાનું કોઈ દી થાય જ નહીં. હવે એ બાઈ છે ને રૂપિયાવાળાના બાપની દીકરી છે. હવે એને જાજુ કહીશું ને તો પટ ઊભી થઈને હાલી જશે ખસેરીને. એટલે તમે શાંતિ રાખો. મસ્ત એક બાઈ લઈ આવું અને તમારા પગ હોત ને કસરે ને એવી. તો તારે જે બીજી બાઈ કરવી અરે મારે નથી કરવી કામ વાળી બાઈ. આ બાઈ ઘણી જાતની હોય. હા તો એમ કે ને મને એ ખબર પડે નહીં. મેં કે બીજું કરવું હોય તારે. હો ના હવે મારે કાંઈ કરવું નહીં. તમે બેહો 2 જણા અને હું જાઉં છું અને હારો હારે જ લેતો હું. એ જા. હો હા બાતતા નહીં હવે. એ હા. બાજુ આવો પણ આપણું ઘર છે ને ગામમાં ગધેડા ચડાયું. હવે મારે તો બોલવું જ નથી. તમે છો હાવ વહુ ઘેલા. એ મારે બોલવું પડે, નકર તું તો મારી વાલી. હે તો વહુ કોર કેમ થાતા હતા તમે? એ આપણી એક કહેવત છે હા. કે કહું હાઉ ને અને હમણાં વહુ ને. અરે વાહ મારા ડોહો લે. એવું
મારી નિરાત થઈ ગઈ નકર તું તો મારી લીલી પીળી. હા વાહ ડોહા વાહ આઈ લવ યુ ડાર્લિંગ. આ ડોહા આ તો ગઢપણમાં આટો પ્રેમ કરે બુઢાપામાં તો જુવાનીમાં કેટલું કહી રહી એ હું ઇંગ્લિશ ભણ્યો છું. ઇંગ્લિશ કેવી રીતે આવે ઈ તને નો સમજાય. નો સમજાય નો સમજાય. ઠેક હાલ કા આપણે થોડું ઘણું ઈ તમાર બહુ ચા લઈને આવે છે હે ભગવાન તે મને પક્ષાઘાતનો આંચકો આપ્યો એટલે મારાથી કાંઈ કામ નથી થતું. હું કાકા કરો હો? બે સંજલા. હવે હું આ બાજુ નીકળ્યો તો ને તો મને એવું લાગ્યું કે આ કાકાએ હમણાં કાંઈ પૈસા ન આપ્યા ને વ્યાજ ન આપ્યું, તો તમે મને પૈસા આપો ને તો મારે એ પૈસા કઈ કામમાં આવે. તારી વાત બધી હાચી ભાઈ, પણ મારાથી કાંઈ કામ નથી થતું. મને હમણાંથી પક્ષાઘાતનો આંચકો આવી ગયો છે. આંચકો આવી ગયો? એટલે મારી દીકરી એકની એક છે, એને મારે કામે મોકલવી પડે છે. એનો પગાર આવે ને એટલે તને પૈસા દઈ જ દેવા છે ભાઈ. આમે તમે જ્યારે આવું તો તમે એક જ કહો કે પૈસા આવવાના છે, પૈસા આવવાના છે. કોઈ દી મને પૈસા તો આપ્યા ને, કેટલા ધક્કા કર્યા ભલા મને. આ જોતો નથી, જો આ થઈ હું પકડું ને તૈયાર તો પકડાય છે. આખું શરીર મારું લખલખે ભાઈ, મારે કાંઈ કામ નથી થતું હો. વાત તમારી સાચી છે, પણ કાયમ કાકા આવું ન હાલે. ક્યારેક તમારે મને કઈક દેવું પડે. અરે બાપુ હા બેટા, કેવું થયું બાપુ? જો ને માન કરીને કામ મળ્યું તું ને તો અહીંયા શેઠાણીએ હવે કામ બંધ કરી દીધું ને જે આપણા પૈસા બાકી હતા ને એ લોકો આગળ પગાર નહીં કરતો ને અને આપણે ઓલો ઉપાડ લીધો તો એને વારી લીધો બાપુ. અને કે હવે કાલથી આવતી નહીં, કે હવે મારે જરૂર નથી, હું હાથે કામ કરી લઈશ. શું કરું? માન કરીને કામ હતું. હવે એક તો તમે બીમાર, ખર્ચો દવાનો, દેણાવાળા એટલા. શું કરું બાપુ? મારો તો મગજ દુખે છે, માથું દુખે છે. વિચાર કરો હવે અત્યારે ક્યાં મળશે કામ? જો તો તમે હમણાં એમ કહેતા હતા કે હમણાં મારી છોડી આવે એ પગાર લઈને આવે હું તમને આપું. હવે તમે મને ક્યાંથી પૈસા આપશો? પણ ભાઈ એને કામેથી કાઢી મેલી, એમાં હવે એનું શું વિચારીને અચાનક વાત? થયું ભાઈ. આ કાયમીનું 10 વર્ષથી કામ કરતી હતી. હવે આજે ઈ બેન કે હવે હું મારે હાથે કામ કરી નાખીશ ને મારા બાપુને મજા નથી રહેતી, મેં ઉપાડ કર્યો તો 5000 એને વારી લીધા. હવે આવી તો આપને ખબર ને કે અચાનક દગો દેશે. હવે મારી વાત તમે સાંભળો. હવે તો સાંભળવું જ પડશે ને. હવે તમે કઈ પૈસા મને આપી શકે એવું નથી. આનો રસ્તો હું તમને કાઢી દઉં. એક મારે હે ને મારા બા અને મારા ઘરના છે ને ઈ કઈક લોચા લબાચામાં બાજે હે કામ હાટું. તમને ઘરનું કામ આવડે હે બધું? બધુંય આવડે ભાઈ, કચરા પોતા વાસણ બધુંય આવડે. બધું આવડે હે ને? તો તમને ખોટું ન લાગે તો હું તમને એક વાત કરું. કઈ ને ભાઈ, તો આ તમારી છોડી છે ને એને મારા ઘરે કામવાળી તરીકે લઈ જાવ અને જે કાંઈ પગાર હશે ને એમાં આપણે મૂડીમાં વાળશું. થોડા ઘણા ખર્ચાના દઈ દે હો ભાઈ. બીડી બાકસ ના આપીશ હું તમને. બીડી હોય તો લાઈને. હાલો આ બીડી છે ને મારી પાસે પડી છે, એ આ તમે પીજો અને આ તમારી છોડીને કયો હું અત્યારે હારે લઈ જાઉં. તો જા બેટા લેને. કાંઈ વાંધો ને બાપુ, સારું આપણે કામ તો મળી ગયું, મારે બીજે ગોતવા ન જાવું. બેટા થોડીક ધ્યાન રાખજે મારી. અરે તમારી દીકરી છે ને ભૂલી જાયજો, એ અમારી જ ગણવાની. અમે છે ને અમારા ઘરે કાંઈ ઉપાધિ નથી. મારા બાપુ છે, મારા બા છે, મારા ઘરેથી છે, એક મારો ભાઈ છે. થોડું કરાવશે હોતો ને એ તમે ઉપાધિ ન કરતા. તો સારું બેટા, જા એના પેરી. આવડે છે ને બધું કામ? બધુંય આવડે છે, રસોઈ થી માંડીને બધું. તમે કાંઈ ઉપાધિ ન કરતા. આ તો હાલો હું જાઉં છું લઈને. ઉપાધિ ન કરતા હાલો. બાપુ જાવ છું હો. હા. એ ભગવાન, આ લાચાર બાપનું હવે તું ધ્યાન રાખજે. આ બાપુ, આ બા ક્યાં ગુડાણા બધાય? એ હું છે એલા આ એક ઓલી ઓછી હતી તો આને લઈ આવ્યો. હા બા તમે સમજ્યા નહીં. હું સમજા નહીં શું તમે સમજો છો આ બધું? તો કે તું વાત કરતી હતી હવે આ કરશે. આ બીજી ઘરવાળી લઈને આવ્યો. ભાઈ હું ક્યાં પાયલી ક્યાં ગઈ? પાયલ ક્યાં ગુડાણી છો તું? આ તું એક ઓછી હતી તો આને લઈ આવ્યો. પણ તમારે આ ક્યાં કરવાની જરૂર હતી? હું એમ કહું છું. પણ બાઈ તું સમજી નહીં. બસ તું વિસ્તારથી સમજાય તો સમજાય ને બટા. એક તમારા તો શું છે ને કાઈ સમજો ને કા ડોહો હું બોલે આ શું બોલે કાઈ અમને સમજાય નહીં. બા તમે હોતન મને પણ તો તારે કહેવાય તો ખરા ને કે હું આ બીજી બાઈ લેવા જાઉં છું એમ.
અરે આ બીજી બાઈ નથી, આ કામ વાળી છે. એ આનંદ, એ હારું કર્યું સંજલા, તે આપણા ઘરમાંથી ડખો કાઢ્યો. હવે હાવ કવા આપણા ઘરમાંથી ગયો. પણ ઓલો ઉઠિયાણ ક્યાં ગયો? હવે જ્યાં ગયો અહીંયા, અને આ બાઈ છે ને આપણા ઘરમાં નવી આવી છે. હવે એને જે કઈ કામ તમારે કરાવવાના હોય ને એ હંધું કહી દો એને. જા હાવણી લેતી જા. એ બાપુ એ બા હવે આને તો હાચવજો, મને તો તમે નો હરખી હાચવી હઈ ગયા. એ તું ઈ બોલ માં હાવણી લેતી જો બટા. તને હાચવા હાટું તો આ લઈ આવ્યા છે. એ તો તમારા દીકરા લઈ આવ્યા. એ અંદર બોલો માં, જે કઈ કામ હોય ને એ મને સમજાવી દે, હું બધું કરી નાખ. એ આલ્યો આલ્યો વાળવા મણો. પછી અંજો ઠામડા હું આપીશ. પછી ઓલા ગોદડા જૂના થઈ ગયા છે ને ઈ ધોવાના છે. બાપુ તમે શાંતિ રાખો, અમે બે હાહુ આવસઈ. તમે બે જવા માનો. હું બધું કામ કરી દઈશ, તમે એક આડા કોઈ ન આવતા. વ્યવસ્થિત ખાલી હોય ને એટલે મને કામ કરવાની મજા આવે. એ હાલ આપણે હાલ કામ કરવા દે હાલ. હાલ હા ડોસીને ડોહાને ઉપાધિ નહીં. બસ અને હું તને શું કહું છું, જો આપણા કામ વાળી છે બરાબર, આપણા ઘર ઘોડે રાખવાની છે અને એને તમામ કામ સીંધી દે. હું એ ગામમાં મારે થોડુંક બેંકનું કામ છે ને એવું કરતો આવું. બધી જવાબદારી તારી આને સમજાવવાની હો. તમે છે ને સંજય કાઈ ચિંતા ન કરો, ઈ મારી માથે છોડી દ્યો અને હું છે ને હવે નાવકી રીલ્સ જ બનાવ્યા કરીશ. હા અને તમે હે ને ઉપાધિ કરતા નહીં, કાંઈ જરૂર પડે ને તો મને કહીજો. કોઈ તમને હેરાન કરે તોય મને કહીજો હો. ભાઈ જાવ ને, કોઈ નથી હેરાન કરતું, જાવ તમે. કાઈ વાંધો ને શેઠ, કાઈ કામ હશે હું તમને જ ફોન કરી દઈશ. કાંઈ વાંધો ના હાલો. અને હું તમને શું કહું છું, બોલો ને. અને જો કામ છે ને બધું પરફેક્ટ કરવાનું, અને તમારે જે કામ હોય ને મને કહેવાનું હો, મારા હસબન્ડ ને નહીં. હા, ઘરના કામમાં શેઠાણી બધું હું તમને જ પૂછું. અને આ જો સારું કર્યું, લે તમે મને સમજી તો ગયા મારા મનની વાત. તમારે છે ને મને નાની શેઠાણી કહેવાનું. કાઈ વાંધો નહીં, હું પહેલેથી ઘર કામ જ કરું છું એટલે મને ટેવ જ છે શેઠ શેઠાણી હા કહેવાની. એટલે હે ને અમારા જેન્ટ્સમાં કોઈને વાત ન કરતા, મને જે કામ હોય કહેવાનું હો. સારું હાલો, ચા બધે કચરા પોતા કરી નાખો હો. હા એ બધું થઈ જશે, તમે જાઓ. આહા, હું ક્યાંનો ક્યાં છોકરી જોવા ગયો અને મારું ક્યાંય મેળે ન આવ્યું લે. અને ક્યાંય મેળે આવતું નથી, કોઈ છોકરી મને દેતું જ નથી. જો એના માવતર દે ને તો છોકરી પસંદ ન કરે. અને આ મારો ભાઈ રહ્યો ને, હું તો ઉઠિયાણ છું એમ, પણ મારી કરતાં મોટો ઉઠિયાણ છે, એ ક્યાંય નથી કરતો. એને તો માંડ જડી ગયું છે એટલે ભાઈ એની હારે ઓલું કરે. પણ મારા બાપા એ છે એટલે મારા બાપાને ન ખબર પડવી જોઈએ કે આ છોકરાનું ક્યાંક કરાય. કાંઈ વાંધો નહીં, ગમે એવી હવે આવે ને એને યાર કરી લેવું. જવા વાકી વરું તો મારી કેર વરી જાય, નીચી નમું તો મારી ડોક નમી જાય. અરે બાપ રે, આવું બધું ફર્નિચર મારા ઘરમાં. ઘેરે બેઠા ગંગા પતા કે બાર ગામ છોકરી ગોતવા નથી જવાનું. આંકડે મધ આવી ગયું. એ ભગવાન, એ જરાક હામું જો. લે તમે કોણ? લે, હું આ ઘરનો શેઠ છું. આ જો. હા, ઈ બધા અહીંયા હતા ને, મારા બાપુ. હું વિદેશમાં નોકરી કરું છું. એક હવે હું આજથી જ કામે આવી એટલે શેઠ મને કઈ ખબર ન હોય ને. આજથી ને જ આવ્યા? આ સવારે તો આવી કામ ઉપર હું. તો હવે કાંઈ ઉપાધિ કરતા નહીં તમ. હું સૌ બધું દઈશ. જો મારે તો આની બહુ જરૂર છે. ઈ હાટું મારા બાપો બીમાર, હાથે લખવા થઈ ગયો છે, માથે દેણા એટલા કર્યા છે, એટલે મારે તો આ કામમાં આ મળે ને એટલે મારે તો ઘર બેઠા ભગવાન આવી ગયો, હું તો એવું માનું. હવે ઈ કોથરા મોઢે દઈશ. પણ આમ જો તમારે છે ને કરંટ આવે અર્થિંગ આવ્યો 100 ડિગ્રીનો. તો આવે જ ને. આ જાનુડી કેવી હે? રા તમારું નામ જાનુડી? મારું નામ જાનુ, ગમે એને કયો ને. એ ભગવાન મેર પાડી દે. એટલે મારે વાતું નથી કરવી. જો હમણાં શેઠાણી આવશે ને તો મારી ધૂર કાઢ નાખશે. હજી આજમાં પહેલો દીજ છે, હજી મેં કાચરા માન કાઢ્યો, મારે હજી પોતું મારવાનું બાકી છે.
આમ જો પણ સાંભળો તો ખરા. વાત તો સાચી તમારી, પણ મારે કામે કરવું પડે. હું કામના પૈસા લઉં છું. અરે પણ એની તમે કાંઈ ઉપાધિ કરો માં, એને હું કહું ને એટલું જ થાય એમ છે. મારું જ હાલે છે આ ઘરમાં. તમારી વાત સાચી, પણ જો આવી જાય ને તો મારે તો ઉપાધિનો પાર નહીં. મરાવું તમને કામ કરાવું, તમારે કાંઈ ટેન્શન લેવાનું નથી. તો તમે દરરોજ અમને હાયરો હાર કામ કરાવશો એમ ને? હવે તમે રેવા દ્યો, વળી તમારા બાપાને કોક આવશે ને તો તમારી પ્રેમ લીલા જોઈ ને અરે તમે રેવા દ્યો, તમારા કુણા હાથ છે ને ઈ ઓલા થઈને અરે તમે રેવા દ્યો, આવશે તો મારી ધૂળ કાઢી નાખશે. એ મારે પોતા મારવા વાળીની જરૂર છે, બરોબર? તે હું એને પોતા મારી દઉં, બધું કરી દઉં તો ઈ રે. ઈ વાત તો તમારી સાચી. તમે કુંવારા છો? અરે કાચી કુંવારી છું. જોવો તો ખરા, તમને મારા રૂપ જોઈને નથી ખબર પડતી? જાયમુ હું તમને શું કહું છું? બોલો. જો હું તમને મારા હિયા કરતા વધુ હાંસવીશ. એ તમને કેમ લાગે છે? અરે મને તમે હીરો જેવા જ લાગો છો. હવે છામી ભલે ગયું, હવે તમે જાઓ ને. હમણાં જો કોક આવી ગયા ને ભારી જાય ને તો આપણો પ્રેમ લીલા થયા પેલા હે ને ફિનિશ થઈ જાય. એટલે મને કામ કરવા દ્યો ને, તમે પોચા પગે નીકળો. હમણાં જો કોક આવશે ને તો આપણી પથારી ફરી જાય. રા ભારવા વાળાની આંખું ફૂટે. મારી પાસે બેન બે મીઠી વાતું કર તું. અરે ભરવા વાળાની આખું ફૂટશે તો તમારો જ બાપો ને તમારી જ માં હે. મારે તો કાંઈ લેના દેના નથી બાપા. ઈ વાતે હાસી છો આમ તો. બરોબર, તો હવે કામ કર, હું ઘરમાં જાઉં છું. અને આમ જા તમે ઘરમાં જાઓ, હમણાં હું ઘરમાં પોતું કરવા આવી જઈશ. પછી બારોબાર છે ને બાપાની જોવે ને તો ભલે જોવે, તું બારોબાર ભાવજી. અને આમાં મૂંઝાતી નહીં હો. બસ તમે મારો એક સાથ દ્યો ને એટલે મારે કાંઈ ન ઘટે. પૂરેપૂરો તો ઘટે તો જિંદગી ઘટે. અરે બાપ રે, જે આવડ્યા પોતું વાળા જાનો. પોતું મૂકી દે ને ઊભી થાય. અહીંયા હાલ, મારી પાસે હાલ તું. આ પોતું મેલું બોલો ને. તું કેરુની, હું અંદર ગયો પાછો બાયણે નીકળ્યો, તેરુની પોતું જ મારા. આ તારા હાથમાં ફરફોલા પડ્યા અને તું ઈ મૂઈ. હું તને શું કહું છું? બોલો ને. જો અત્યારે નથી મારા ભાઈ કે નથી મારા બાપુની, બધાય ગયા છે ફરવા, બરોબર? મારા દિલની વાત તને કહેવા માંગુ છું. કયો ને, શું કહેવા માંગો છો? કહી દઉં? કહી દ્યો. ખોટું તો નહીં લાગે? ના ના, મને કાંઈ ખોટું નહીં લાગે. જે તમારા મનમાં હોય ને કહી દો. આજ કોઈ છે નહીં તો આપણે એકબીજાની વાતે શેર કરી શકીએ. જે કાંઈ કહેવું હોય ને કહી દો. તમે રોવો માં. જાનો, બોલો. હું તને બહુ પ્રેમ કરું છું. અને જો મારા ભાઈ, મારા બાપુ, એ કોઈ દી તને મારું ક્યાંય થવા દેવાના નથી. એ વાતે તમારી સાચી હો. હવનું હવ કરી નાખ્યું. તમારા ભાઈ તો પૈણી ગયા, તમે એક જ છો કુંવારા. પણ હા ભાઈ, બોલો. જો તને વાંધો ન હોય ને તો છે ને મારી પાસે રૂપિયા છે, બધુંય છે.
એક કામ કર આપણે ભાગી જાવી. ભાગી તો જાય પણ કઈ વાંધો નહીં આવે ને. રા 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 એ હું આવડો મોટો છું, તને ઘરવાળો ચડી જાય, પૈસા ચડી જાય તો તને વાંધો શેનો છે? તો મને કઈ વાંધો નથી. પાકું હાલ બેક લાવ અને અત્યારે જ નીકળી જાય. ભલે એ દીકરા મારા મોજ કરે, વાંઢો મારી નહીં ગયો, માંડ માંડ જીડ્યું. રૂપિયા પૈસા બધું લઈ લેજો. કાંઈ તારી હાટું બાકી ન રહેવા દો. હાલ હાલ જલ્દી હાલ. મને રાણી જેમ હાચવજો હો. અરે રાણી જેમ હું, મારો જીવ જાય પણ તારો ન જવા દો, મારા પાપ ના બસ. કેમ કે આખી જિંદગી મેં નકરો મારા બાપ બીમાર હતો, નકર દુઃખ જ ભોગવું, નકરા ઘર કામ જ કર્યા. એટલે હવે તમારા દિલની રાણી બનાવીને રાખજો. અરે રાણી બનાવું રાણી, આમ જો આખો ઠેલો તી આટું તો ભર્યો છે. હાલ તું હાલ. વારી જાવ, હાલો. જય માતાજી મિત્રો, હું છું શીતલ વાઘેલા. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્ર, હું છું જયપાલ સોલંકી. જય માતાજી મિત્રો, હું છું પિન્ટુ રાઠોડ. જય માતાજી મિત્રો, હું છું બીનાબેન રાઠોડ. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જો તમને અમારો વિડીયો ગમે તો અમારું સોનું દેશી ધમાલ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.